આજે હજારોની સંખ્યામાં તમારી સાથે લોકો જોડાય છે. તમારા સુધી કેવી વાતો આવે છે અબાઉટ ઈચ અધર ઓર અબાઉટ ઇન ગરબા ક્લાસીસ ઓર ગરબા કલ્ચર દેટ ઇઝ ગોઈંગ ઓન, અને તમે એને કેવી રીતના લવ છો? સૌથી પહેલા તો જો લોકોને મારે એક વસ્તુ કહેવું છે, હા કોમ્પિટિશન છે અમારી વચ્ચે, પણ બેઝિકલી અમે આખું વર્ષ સાથે રોજ રમવાવાળા ફ્રેન્ડ છે. અમે ક્લબમાં એવરી મોર્નિંગ ટેબલ ટેનિસમાં અમે ટેબલ ટેનિસ પાર્ટનર છીએ, એટલે હા. ફ્રેન્ડ્સ તો જૂના છીએ હા, વર્ષો. હું એ પણ જણાવીશ, ટેબલ ટેનિસમાં હું એને જીતવા નથી દેતો અને ક્રિકેટમાં એ મને નથી જીતવા દેતો. કોમ્પિટિશન હોય તો કે જો મને પણ મનમાં એમ થાય કે ભાઈ આ લોકોએ આ કર્યું તો મારે એનાથી સારું કરવું 100%. છે, મારે એ એમ વિચારે કે ભાઈ મારે આનાથી સારું કરવું છે. અને એક રીતે જોવા જઈએ તો લોકો માટે જ સારું છે કે કોમ્પિટિશન, અને કોમ્પિટિશનમાં લોકોને બેનિફિટ થાય છે કે એટલો ગરબા ક્લાસ તરફથી એ લોકોને એટલો બેનિફિટ થાય છે. ઘણી બધી ઇવેન્ટ્સો મળે છે, પ્રોગ્રામો મળે છે, નવા નવા સ્ટેપો શીખવા મળે છે. બાકી કોમ્પિટિશન જ નહીં હોય તો ભાઈ આ જ રમવું પડશે અને આ જ શીખવું પડશે. રાઈટ. આ એટીટ્યુડ નેચરલ છે, બધામાં જ આવી જાય એમ. સાચી વાત છે, એમની કોમ્પિટિશન હોવી જ જોઈએ. અમારા સ્ટુડન્ટ્સ ઘણીવાર અમારી પાસે આવે કે સર આ ક્લાસમાં તો આટલું સરસ મજાનું ચાલે છે, એક્ઝેક્ટલી આટલી બધી ઇવેન્ટ્સ ત્યાં થાય છે તો આપણે ત્યાં કેમ ઓછી થાય છે. એટલે ત્યારે એવું થાય ઘણીવાર કે નહીં, પણ પછી એ લોકો જ અમને સામેથી કે નહીં સર જે અહીંયા પણ છે એ બેસ્ટ જ છે અને ત્યાં જે છે બેસ્ટ જ છે.